યાદ રાખજો, ભગવાન દુર્લભ નથી, સંત દુર્લભ છે, સત્સંગ દુર્લભ છે. બિનુ સત્સંગ વિવેક ન હોઈ, લેકિન રામ કૃપા બિનુ સુલભ ન સુ. સત્સંગ દુર્લભ છે, એક સંત સમાગમ દુર્લભ ભાઈ. એ રામ કૃપા કરે તો જ મળે, ભગવાનનો અનુગ્રહ હોય ત્યારે જ પ્રાપ્ત થાય. આપણા બધા ઉપર રામ રાજી છે, રંગ બાપજી રાજી છે, મહાપુરુષોના આશીર્વાદ છે. એટલે આટલા દિવસથી આપણે આ ભાગવત સત્સંગ અને આપણા શ્વાસ ધન્ય થઈ રહ્યા છે, કારણ કે અહીંયા ખર્ચાઈ રહ્યા છે. બાકી ખર્ચાઈ તો રહ્યા જ છે, એને રોકી શકવાના નથી તમે. શ્વાસ સાર્થક થાય, જીવતર ધન્ય થાય. શ્વાસને ભગવાનના નામ સાથે જોડો, શ્વાસને ભગવાનની સેવામાં ખર્ચ કરો.